બધા ઘરમાં જ છે ને? હા. ઠીક છે. હવે હું તમને જે કહું એ ધ્યાનથી સાંભળજો. સમજી ગઈ. પણ જ્યાં સુધી બધા સૂઈ ન જાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. અને હા, પ્લીઝ તે દિવસની જેમ સૂઈ ના જતા. ઠીક છે મેડમ. બહુ મોડું થઈ ગયું છે. સુવાનો વિચાર નથી કે શું? આજે તો ઊંઘ નહીં આવે ફિયા મને. આમ પણ આવી સિચ્યુએશનમાં સૂવું પણ ના જોઈએ. મેં એક રાતમાં બાજી પલટાતા જોઈ છે. આપણે આપણા દુશ્મનને ઓછો ના આંકવો જોઈએ. તે એક કામ સારું કર્યું. તે બાને એટલા માટે બહાર મોકલી આપ્યા ને કે જેથી હું તારી સાથે રહી શકું. હા, રાઈટ. પણ અજાણતા જ તને એનો બીજો બેનિફિટ પણ થયો છે. બેનિફિટ? કેવો બેનિફિટ? કહું છું. પહેલાં તું મને એક વાત કહે કે તારી બાનો જીવ જોખમમાં હોય તો તું શું કરે? હું એમના માટે ગમે તે કરી શકું છું. કોઈ તારા બાને કિડનેપ કરી લે અને તને એમ કહે કે શૌર્યની કમ્પ્લેન પાછી લઈ લે તો તું શું કરે? પણ ફિયા, બા સાઉથમાં ફરવા ગયા છે એ તારા ને મારા સિવાય કોઈને ખબર નથી. તો પછી બાને કિડનેપ કોણ કરવાનું હતું? હવે સમજાયું? ઓ માય ગોડ ફિયા, સાચે જ ઉપરવાળો આપણી સાથે છે. નહીં તો આરપી માટે બાને ઉઠાવવું બહુ જ ઇઝી કામ છે. થેન્ક ગોડ, ભગવાને બચાવી લીધા આપણને. કિયારા, આજની રાત આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. વી હેવ ટુ બી વેરી કેરફુલ. હું એક કામ કરું છું, સિક્યોરિટીને ફોન કરી દઉં છું અને બંગલાની સિક્યોરિટી ટાઈટ કરી દઉં છું. હા, હેલો સિક્યોરિટી, તારી એજન્સીમાં હમણાં કોલ કર અને 8-10 સિક્યોરિટી ગાર્ડને બોલાવી લે અને એ લોકોને બંગલાની ફરતે ગોઠવી દે. હા, ઘરમાં એક પણ મચ્છર ના ઘૂસવો જોઈએ એટલી ટાઈટ સિક્યોરિટી કરી દેવાની છે, સમજો? ફિયા, હવે તું જરાય ટેન્શન ના લઈશ. તું બિંદાસ સૂઈ જા. હું પણ જોઉં છું કે કઈ તાકાત કાલે શૌર્યને જેલમાં જતો રોકી શકે છે. ગમે તે થઈ જાય પણ કાલે કોર્ટમાં જતા પહેલા હું તમને છોડાવી જ લઈશ શૌર્યભાઈ. બધું તૈયાર છે ને? હા મેડમ. કઈ વખત જેવી ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. ઠીક છે મેડમ. અને એકવાર બહાર જોઈ લો ને, કોઈ જાગતું તો નથી ને? હા. બધા સૂઈ ગયા છે. ઠીક છે. કોઈ પણ પ્રોબ્લેમ જેવું લાગે તરત જ મને ફોન કરજો. જી મેડમ.
મારો ફોન. હવે હું શું કરું? ઓ ગોડ, હવે હું બહાર કેવી રીતે જાઉં? મમ્મીને ફોન કરું છું. મમ્મી મારો ફોન કેમ નથી ઉપાડતા? ફોન, હવે હું શું કરું? ફરીથી એકવાર ટ્રાય કરું છું. જરૂર હોય ને ત્યારે જ મારી મમ્મી ફોન નહીં ઉપાડે. ક્યાંક એમનો ફોન સાયલેન્ટ પર તો નહીં હોય ને? હા માણસ તો એ જ છે ને જેણે અહીંયા મને બાંધી રાખી છે. ગોડ, હવે હું શું કરું? દરવાજો. હા, હું એક કામ કરું છું. હું એ દરવાજાની પાછળ જઈને છુપાઈ જાઉં છું. જેવો પેલો માણસ આવશે ને, હું એના માથા પર મારીશ અને ત્યાંથી ભાગી જઈશ. હા. કોણ છે તું?
આવતીકાલની સવાર શું લઈને આવશે ને કંઈ ખબર નથી. મમ્મીએ મારી વાત માની હોત અને રાજેશ અંકલની હેલ્પ લઈ લીધી હોત ને તો શૌર્ય આજે બહાર હોત. અમારા પરિવાર સાથે આજે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એનું એકમાત્ર કારણ છે પેલી કિયારા. કંઈ પણ કરીને એને કંટ્રોલમાં લાવવી પડશે. પણ કેવી રીતે? કંઈ પણ કરવા માટે પૈસા અને પાવર બંનેની જરૂર પડતી હોય છે. હાલની પરિસ્થિતિમાં એ બેમાંથી એક પણ વસ્તુ મારી પાસે નથી. આટલું બધું એજ્યુકેશન, ઇન્ટેલિજન્સ કંઈ જ કામ નથી આવી રહ્યું. ઘણી વાર તો એવું થાય છે કે આ નીતિ નિયમો, એથિક્સ આ બધું સાઈડ પર મૂકીને પોતાનો અને પોતાના પરિવારનો સ્વાર્થ જોવો જોઈએ. એના માટે જે કંઈ પણ કરવું પડે ને બધું જ કરવું જોઈએ. એ પછી લીગલ હોય કે ઇનલીગલ. મમ્મીએ આપેલા સંસ્કારો આજે મને નડી રહ્યા છે. બાકી મારા શૌર્ય માટે મેં કંઈ પણ કર્યું હોત. આજે મને તારી ખોટ અનુભવાય છે રાધા. જો તું પહેલાની જેમ નોર્મલ હોત ને તો પરિવારને આટલા સંકટમાં જોઈને ચૂપચાપ તો ના જ બેસી રહ્યો હોત. આ સંકટમાંથી બહાર નીકળવા માટે કોઈક ને કોઈક રસ્તો તો શોધી જ કાઢ્યો હોત. આ છોકરી કોણ છે અને શું આ બંને પતિ પત્ની છે? એ કોણ છો તમે લોકો? તમે લોકોએ મને શું કામ કિડનેપ કરી છે? હું કોણ છું એ જાણવાની તારે કોઈ જ જરૂર નથી. અમારે તારી એક મદદ જોઈએ છે. તું એ કરી દઈશ તો આ જ ઘડીએ હું તને છોડી દઈશ. હું તમારી શું મદદ કરી શકું છું? મારે એક વિડીયો જોઈએ છે જે તારા મોબાઈલમાં છે. વોટ? મારા મોબાઈલમાં? અને કયો વિડીયો? જો મારા મોબાઈલમાં ઘણા બધા વિડીયોઝ છે અને બધા વિડીયોઝ મારા પર્સનલ છે. હું તમને શું કામ આપું? મારે જે વિડીયો જોઈએ છે એ તારો પર્સનલ વિડીયો નથી. એ તે કોઈ બીજાનો વિડીયો ઉતાર્યો છે. જો મેં છે ને ઘણા બધાના વિડીયોઝ ઉતાર્યા છે. અને એક મિનિટ, હું કોઈ પણ વિડીયો તમને શું કામ આપું? હું તારી સાથે સીધી રીતે વાત કરું છું તો સીધી રીતે જવાબ આપ. હું બળજબરી કરીને પણ તારા મોબાઈલનો બધો ડેટા લઈ શકું છું. યુ નો વોટ, મારો ફોન છે ને હાઈલી સિક્યોર્ડ છે. તો જો તમે મારો ફોન નહીં પણ લેશો ને તો પણ મારી મરજી વગર એક પણ એપ નહીં ખોલી શકો. અમારે તારા ફોનને અડવો જ નથી. તું સામે ચાલીને અમને વિડીયો આપીશ. ધેટ્સ નોટ પોસિબલ. તમે ટ્રાય કરી જુઓ. હા, એ મેડમ કહે છે ને એમ કર, નહીં તો હે તું મને ધમકી આપે છે? ધમકી નહીં, ચેતવણી. ચૂપચાપ અમે કહીએ છીએ એવું સીધી રીતે કર. નહીં તો નહીં તો તમે શું કરી લેશો? જો મારી મમ્મીને ખબર પડશે ને કે તમે મને કિડનેપ કરી છે તો એ તમને બંનેને જીવતા નહીં છોડે. કેટલા વાગ્યા? મિલીના આટલા બધા મિસ કોલ. કઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને?
મિલી ફૂલ ઉપાડ. હવે તમને ખબર પડશે. શું થયું? નામ જોઈને હવા નીકળી ગઈ? હા, તારી માએ મને અને મારા મમ્મી પપ્પાને રાતા આંસુએ રડાવ્યા છે. તને તો હું નહીં છોડું. એ છોડ મને, મારો વાળ છોડ. આવ, એ મારો વાળ છોડી દો, તને કહું છું. મારે જે વિડીયો જોઈએ છે એ તું મને આપી દે. આવ, તમે કયા વિડીયોની વાત કરો છો મને નથી ખબર. અને અને તમારા કામનો એક પણ વિડીયો નથી મારી પાસે. છોડી દો મને. ગુનો કરવો જેટલું સજાને પાત્ર છે ને, ગુનામાં મદદરૂપ થવું પણ એટલું જ સજાને પાત્ર છે. તમે શું બોલી રહ્યા છો? મને કંઈ સમજાતું નથી. પ્લીઝ મને છોડી દો. હવે સીધી ને સટ વાત કરું છું. થોડા સમય પહેલા તે કોઈનો રાતે હોસ્પિટલમાં વિડીયો ઉતાર્યો હતો. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાંથી અમને ખબર પડી કે કિયારા પેલી છોકરીને કોમામાં ધકેલવા માટે ઇન્જેક્શન આપતી હતી ને, ત્યારે તેનો વિડીયો ઉતાર્યો હતો. ના ના, આ બધું મને કંઈ જ નથી ખબર. ઠીક છે, એક કામ કરી આને પોલીસને સોંપી દઈએ. એ લોકો જ્યારે આને બરફ પર સુવડાવી ફટકા મારશે ને, ત્યારે પોપટની જેમ બધું જ બોલવા લાગશે. ચલો લઈ જઈએ આને. હવે હું કરું છું તો મિલી ફોન નથી ઉપાડતી. શું થયું હશે? લાગે છે ને મારી યાદ આવી હશે એટલે ફોન કર્યો હશે. જવા દે, સૂઈ ગઈ હશે. જો હું આને સાચી હકીકત કહી દઈશ ને તો મમ્મી મને મારી નાખશે, અને જો હું જૂઠું કહીશ તો આ મને નહીં છોડે. પણ એ વાત નથી ખબર પડતી કે આ બધું આ કોના માટે જાણવા માંગે છે.